નહીં થઈને જૂના કપડાં પહેરીને આપણે નીકળી ગયા પાટણ જવા માટે. બેસી ગયા 10 રૂપિયાની ડિસ્કાઉન્ટ સીટ 4 જણાની રોકી. ગીતો તો વગાડે તોડી નાખે પણ યાદમાં રહું કે નહીં એ ખબર નથી પડતી. પ્લસ ખાસ પહોંચી ગયા તિરુપતિમાં આપણે પછી સીટ જોડેથી ચાવી આ છે સંજયભાઈને આપણે એમની જોડેથી ચાવી લઈને પહોંચી ગયા અને દુકાન કરી આપણે બુકિંગ. સવારમાં દુકાનની અંદર આવી ગયા. દુકાનની અંદર સાફ સફાઈ કચરો બધું કરીને આપણે મિટિંગ જમાવી. ત્યારબાદ થોડી વાર થઈને આપણે નીકળી ગયા બજારમાં શું માટે નીકળ્યા તમારે જોવું હોય તો બને રહેજો આપણા બ્લોગમાં. આ છે ભાઈ હેવી ડ્રાઈવર. બાઇક ચાલુ કરીને આપણે બાઇકમાં બેસીને નીકળી ગયા નાસ્તો લેવા. આપણે ગયા કુંવરકા નાસ્તા હાઉસમાં ત્યાં કરાવ્યો આપણે નાસ્તો પેક. 150નો નાસ્તો પેક કરાવ્યો. એમાં તો ડબલા લીધા, કચુંબર લીધા, કાઢી લીધા, મરચાં લીધા, શું લીધું એ અમને ખબર નથી. ત્યાર પછી અમે નીકળી ગયા પેક કરીને દુકાન તરફ. ડ્રાઈવર તો ખતરનાક, શરીરમાં કંઈ નથી પણ છે ખતરનાક, જોઈ શકો છો. અહીંથી તો એક્ટિવા પાછું નહોતું થતું. આપણે થોડો ધક્કો મારીને બેસી ગયા એક્ટિવામાં. બજારની અંદર છે ને હોય દેખાડ્યું એક્ટિવા, કેમ કે નાસ્તો હતો ગરમ. આપણે ચાલી ગયા ઉપર, કેમ કે ડ્રાઈવરને આબુ હોય તો આવે ને કંઈ નહીં. ત્યારબાદ દુકાનની અંદર ગયા અને નાસ્તો ખોલી કીધો. ડ્રાઈવર તો હજી ખબર નથી ક્યાં છે. નાસ્તો ખોલો ને અમે નીકળી ગયા નાસ્તો બેઠો. અમે નાસ્તો કરીએ એટલી ગળા તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ નહીં કરવા દે નાસ્તો હવે.